હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોલ્ડ કોફી. આ કોલ્ડ કોફી આપણે આજે કેફે સ્ટાઇલ બનાવવાના છે, જે સરસ થીક બનીને તૈયાર થશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગશે, જે તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો એના માટે આપણે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લઈશું અને આ કમ્પાઉન્ડને આપણે પીસ કરી લઈશું. ત્યાર પછી આપણે એક વાટકી ગરમ દૂધ લઈશું અને દૂધની અંદર આપણે આ ચોકલેટને ઉમેરી દઈશું. આપણે દૂધ ગરમ લીધું છે એટલે અંદર ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ જશે. તો હવે આપણે આ ચોકલેટ સિરપને ઠંડી થવા દઈશું અને એને આપણે 30 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાર પછી આપણે એક મિક્સર જારમાં 4 મોટા આઈસ ક્યુબ લઈશું અને 1 ચમચી કોફી ઉમેરીશું. ત્યાર પછી અંદર 1.5 ચમચી મિલ્ક પાવડર લઈશું. મિલ્ક પાવડરથી આપણી કોફી જાડી થશે. ત્યાર પછી અંદર 2 ચમચી ખાંડ ઉમેરીશું અને 1 ગ્લાસ દૂધ ઉમેરીશું. તમારે જે ગ્લાસ કોફી તૈયાર કરવી હોય એનું અડધું દૂધ લેવું, એટલે 1 ગ્લાસ કોફી તૈયાર થશે. ત્યાર પછી વેનીલા આઈસ્ક્રીમ લઈશું. મેં અત્યારે 1 કપ વેનીલા આઈસ્ક્રીમમાંથી અત્યારે અડધો કપ વેનીલા આઈસ્ક્રીમ આમાં ઉમેર્યો છે. હવે આપણે મિક્સરને 5 મિનિટ માટે ચલાવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી કોફી સરસ જાડી થઈ છે. હવે આપણે આ ચોકલેટ સિરપ ઠંડી થઈ ગઈ છે અને થોડી થીક પણ થઈ ગઈ છે. તો હવે આપણે જે ગ્લાસમાં કોફી સર્વ કરવાની હોય એને થોડું ડેકોરેશન કરીશું. હવે અંદર આપણે જે કોફી બનાવી છે એ લઈશું. હવે આ કોફીની અંદર આપણે જે અડધો કપ વેનીલા આઈસ્ક્રીમ બચ્યો છે એ ઉમેરીશું. બાજુમાં અમારે કામ ચાલી રહ્યું છે તો થોડો અવાજ આવી રહ્યો છે, તો એ અવાજને તમે ઇગ્નોર કરજો. ત્યાર પછી એની ઉપર ચોકલેટ સિરપ ઉમેરીને ગાર્નિશિંગ કરીશું અને ચોકલેટ ચિપ્સ ઉમેરીશું. આ ચોકલેટ ચિપ્સ મેં ઘરે બનાવી છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જે તમારે જોઈ લેવી. તો તૈયાર છે આપણી કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી. ઘરે આ કોફી ખૂબ જ સસ્તામાં બનીને તૈયાર થાય છે અને ટેસ્ટી તો ખૂબ જ બને છે. તો તમે પણ એકવાર આ કોલ્ડ કોફી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.